કલ્પના કરો, તમે રોજની જેમ બાઇક ચલાવો છો અને અચાનક તમને ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ ઉપરના વોર્નિંગ ઇન્ડિકેટર લાઇટ્સ દેખાય છે અને તમને ખબર નથી પડતી કે એ શેના માટે છે. હાય, મારું નામ કેરોન છે અને આજે હું તમને તમારી ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ ઉપર વોર્નિંગ અને ઇન્ડિકેટર લાઇટ્સ વિશે કહીશ. હવે અહીં જ્યારે તમે ઇગ્નિશન સ્વિચ ઓન કરો, બધા એલસીડી સેગમેન્ટ દેખાશે અને પછી નોર્મલ ડિસ્પ્લે પણ દેખાશે. હવે હું તમને એક પછી એક બધા ઇન્ડિકેટર્સ વિશે કહીશ. સૌથી પહેલા તો એ કે માલ ફંક્શન ઇન્ડિકેટર લાઇટ અને માસ્ટર વોર્નિંગ ઇન્ડિકેટર ત્યારે ફ્લેશ કરશે જ્યારે મોટરસાયકલમાં એફઆઈ સંબંધિત કોઈ ખામી થશે. હવે જો માલ ફંક્શન ઇન્ડિકેટર લાઇટ અથવા માસ્ટર વોર્નિંગ ઇન્ડિકેટર ઝબૂકે તો તમારે તરત જ તમારા સુઝુકી ડીલરની સલાહ લેવી જોઈએ. જો એન્જિન ચાલતું હોય ત્યારે માલ ફંક્શન લાઇટ બ્લિંક કરે તો મોટરસાયકલ બંધ કરો અને તરત એન્જિન બંધ કરો, જેથી કન્વર્ટરને નુકસાન ન થાય. જો સ્કૂટર ચલાવી રાખવા સિવાય તમારી પાસે કોઈ વિકલ્પ ન હોય તો થ્રોટલ પૂરેપૂરું ખોલવું નહીં અને ઓછી ઝડપે તમારે બાઇક ચલાવવું. એના પછી તરત અધિકૃત સુઝુકી ડીલર પાસે મોટરસાયકલ ચેક કરાવી લેજો. જ્યારે ઓડોમીટર ડિસ્પ્લે ઉપર CHEC ચેક દેખાય ત્યારે નીચેની વસ્તુઓ ચેક કરો. સૌથી પહેલા ઇગ્નિશન ફ્યુઝ ઉડ્યો નથી એની ખાતરી કરો. પછી ખાતરી કરો કે લીડ વાયર કપલર્સ બરાબર જોડાયેલા છે. પછી રાઈટ અથવા લેફ્ટ ટર્ન સિગ્નલ સ્વિચ ચલાવી જુઓ, જેથી ટર્ન સિગ્નલ ઇન્ડિકેટર બ્લિંક થાય. યાદ રાખો, જો બલ્બ ફિલામેન્ટ કે સર્કિટ ફેલિયરને કારણે ટર્ન સિગ્નલ બરાબર ન ચાલતું હોય તો રાઇડરને આ સમસ્યા બતાવવા ઇન્ડિકેટર લાઇટ વધુ ઝડપથી ઝબૂકવા લાગશે. ચાલો હવે વાત કરીએ કોલ ઇન્ડિકેટર લાઇટ વિશે. જો એવું બને કે ત્યાં એલઈડી ઇન્ડિકેટર ઝબૂકે તો એ દર્શાવે છે કે પેર કરેલા સ્માર્ટફોનમાં ઇનકમિંગ કોલ કે મેસેજ આવી રહ્યો છે. જ્યારે ઇગ્નિશન સ્વિચ ઓન પોઝિશનમાં રાખવામાં આવે ત્યારે 3 સેકન્ડ માટે એન્જિન ટેમ્પરેચર ઇન્ડિકેટર લાઇટ ઓન થાય છે. જ્યારે એન્જિન ટેમ્પરેચર બહુ જ ઊંચું થઈ જાય ત્યારે એન્જિન ટેમ્પરેચર ઇન્ડિકેટર લાઇટ ચાલુ થઈ જાય છે. એન્જિન ટેમ્પરેચર ઇન્ડિકેટર લાઇટ ચાલુ હોય ત્યારે મોટરસાયકલ ચલાવશો તો એનાથી ઓવરહીટિંગને કારણે ગંભીર નુકસાન થઈ શકે છે. જો એન્જિન ટેમ્પરેચર ઇન્ડિકેટર લાઇટ ચાલુ થઈ જાય તો એન્જિન બંધ કરીને ઠંડુ થવા દો. એન્જિન ટેમ્પરેચર ઇન્ડિકેટર બંધ થાય ત્યાં સુધી એન્જિન ના ચલાવતા. હવે પછી આવે છે એન્જિન આરપીએમ ઇન્ડિકેટર લાઇટ. જ્યારે એન્જિનની સ્પીડ સેટ વેલ્યુ સુધી પહોંચી જાય ત્યારે એન્જિન આરપીએમ ઇન્ડિકેટર લાઇટ ચાલુ થાય છે કે બ્લિંક કરશે અને અપશિફ્ટ દર્શાવશે. લાઇટિંગ અને એન્જિન સ્પીડ સેટ કરવાની રીત બદલી શકાય છે. આ હાઈ બીમ ઇન્ડિકેટર લાઇટ તરીકે ઓળખાતી બ્લુ ઇન્ડિકેટર લાઇટ ત્યારે ચાલુ થશે જ્યારે હેડલાઇટ બીમ ચાલુ થાય છે. આવો હવે હું તમને એબીએસ ઇન્ડિકેટર લાઇટ વિશે કહું છું. આ ઇન્ડિકેટર નોર્મલી ત્યારે ચાલુ થાય છે જ્યારે ઇગ્નિશન સ્વિચ ઓન થાય છે અને ઓફ થાય છે મોટરસાયકલની સ્પીડ 5 કિલોમીટર પ્રતિ કલાકથી વધે ત્યારે. જો એબીએસ એટલે કે એન્ટી લોક બ્રેક સિસ્ટમમાં કંઈ પ્રોબ્લેમ હોય તો આ ઇન્ડિકેટર લાઇટ ઓન થાય છે. એબીએસ ઇન્ડિકેટર લાઇટ ઓન હોય ત્યારે એબીએસ કાર્ય નથી કરતું. આવું થાય ત્યારે બને એટલું જલ્દી અધિકૃત સુઝુકી ડીલર પાસે એબીએસ સિસ્ટમને તમે ચેક કરાવો. બને એટલું જલ્દી. ઓઇલ ચેન્જ ઇન્ડિકેટર ચાલુ થઈને તમને એન્જિન ઓઇલ બદલવાનું યાદ કરાવે છે. પહેલા 1000 કિલોમીટર અને પછીના પ્રીસેટ ઇન્ટરવલ પર ઇન્ડિકેટર ચાલુ થઈ જાય છે. પ્રીસેટ ઇન્ટરવલને 500 કિલોમીટર અને 5000 કિલોમીટરની વચમાં 500 કિલોમીટરના સ્ટેપમાં એડજસ્ટ કરી શકાય છે. પછી ફ્યુઅલ લેવલ ઇન્ડિકેટર ટેન્કની અંદર કેટલું ફ્યુઅલ બાકી છે તે બતાવે છે. ફ્યુઅલ લેવલ ઇન્ડિકેટર બધા સેગમેન્ટ્સ દર્શાવે છે. જ્યારે ટેન્ક ફૂલ થઈ જાય ત્યારે માર્ક ત્યારે બ્લિંક કરશે જ્યારે ફ્યુઅલ લેવલ 2.8 લીટરની નીચે જતું રહેશે. ફ્યુઅલ 1.2 લીટર નીચે જતું રહે ત્યારે માર્ક અને સેગમેન્ટ બ્લિંક કરે છે. સ્પીડોમીટર દર્શાવે છે કિલોમીટર પર આવરને હિસાબે રોડ સ્પીડ. ટેકોમીટર એન્જિનની સ્પીડ અને રિવોલ્યુશન પર મિનિટ દર્શાવે છે. ગિયર પોઝિશન ઇન્ડિકેટર ગિયર પોઝિશન દર્શાવે છે. જ્યારે ટ્રાન્સમિશન ન્યુટ્રલમાં હોય ત્યારે ઇન્ડિકેટર N દર્શાવે છે. જોયું કેટલું સરળ છે. હવે ખબર પડી ગઈ ને કયું ઇન્ડિકેટર કયા સિગ્નલ માટે છે.